પાર્ટીના સિમ્બોલ ઉપર મને 2 વાર મત આપી અને વિજય બનાવ્યો છે। એટલે અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છે। આ તો મારું નામ જે આવી રહ્યું છે ખોટી રીતે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે। હું કોંગ્રેસ પાર્ટીમાં છું અને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનો છું। કોંગ્રેસ પાર્ટીના સૈનિક હોય, વફાદાર હોય, એમની પાસે કોઈને ઓફર કરવા આવવાની હિંમત પણ ન થાય, કારણ કે ઓફર એવા લોકો પાસે થતા હોય કે જેનું મન અને જેનું હૃદય ડગમગતું હોય એવા લોકો પાસે ઓફર કરવા જતા હોય છે। જેનું મન અને જેનું હૃદય મજબૂત હોય છે એવા લોકો પાસે ઓફર કરવા પણ કોઈ ન આવે। પાર્ટી છે, રાજનીતિ છે, રાજનીતિમાં બધા પોતપોતાનું કામ કરતા હોય છે। અમે પ્રજાએ એક લોકસેવક તરીકે ચૂંટાઈને મોકલ્યા છે, એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલ્યા છે અને એક ધારાસભ્ય તરીકે મારા વિસ્તારના લોકોનું કામ કરવું એ મારી ફરજ છે। આપણે સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમાને સાંભળ્યા, જેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે, તેઓ કોંગ્રેસના સૈનિક છે અને કોંગ્રેસને વફાદાર રહેશે। આવી સ્પષ્ટતા એટલા માટે કરવી પડી કારણ કે છેલ્લા કેટલાક સમયથી અહેવાલો આપી રહ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્ય રાજીનામું આપવાના છે। એવામાં કોંગ્રેસના ખંભાતથી ધારાસભ્ય ચિરાગ પટેલ ગઈકાલે જ પોતાનું ધારાસભ્ય પદ છોડી ચૂક્યા છે। વિધાનસભા અધ્યક્ષને તેમણે પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। એવામાં ક્યાંક ને ક્યાંક વિમલ ચુડાસમાના નામની પણ ચર્ચા હતી કે તેઓ પણ કદાચ કોઈ પણ કારણોથી અથવા તો અસંતોષ હોવાના કારણે કોંગ્રેસનો સાથ છોડી શકે છે, પરંતુ આજે તેમણે આ પત્રકારો સાથે વાત કરીને, મીડિયા સાથે વાત કરીને એક સ્પષ્ટતા કરી છે કે હું કોંગ્રેસ પાર્ટીનો વફાદાર સૈનિક છું। કોંગ્રેસના જે 16 ધારાસભ્યો હવે બાકી રહ્યા છે તેમાંથી સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એક છે। વિમલ ચુડાસમાએ એવું સ્પષ્ટપણે કહ્યું છે કે હું ક્યાંય જવાનો નથી। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ સ્પષ્ટતા કરી છે। કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો તૂટી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે વધુ એક ઝટકો લાગી શકે છે। તે વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો હવે સ્પષ્ટતા કરવા માટે બહાર આવી રહ્યા છે કે તેઓ પક્ષ છોડવાના નથી, તેઓ તેમના પક્ષને વફાદાર છે અને તેમનું ધારાસભ્યનું જે પદ છે તેઓ જાળવી રાખવાના છે। લોકસભા ચૂંટણી પહેલા જે રીતે પક્ષ બદલવાનો આયારામ ગયારામનો સિલસિલો જે રીતે ચાલુ થયો છે, ગયા બુધવારે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું। ગઈકાલે એટલે કે મંગળવારે ખંભાતથી કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું, જે બાદ વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે। વધુ વિગતો લઈશું, સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, વિમલ ચુડાસમાને સામે ચાલીને કેમ સ્પષ્ટતા કરવી પડી કે તેઓ કોંગ્રેસમાં જ છે? આ બધા કે એને બાઇટ જોઈએ એટલે ફટાફટ જી ફાલ્ગુની, એવું કહી શકાય કે મીડિયાના અહેવાલોમાં તેમનું નામ આવ્યું હતું અને તેના જ કારણે તેઓએ સ્પષ્ટતા કરી છે। આપણે બિમલ ચુડાસમા પાસે સાંભળીએ। બિમલભાઈ, કેમ તમારું નામ આવ્યું? કારણ કે જે પ્રકારે અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે, કોઈકને કોઈક ધારાસભ્ય રાજીનામા આપે છે, એમાં કોંગ્રેસમાંથી શંકાસ્પદ નામો હતા, એમાં તમારું નામ આવ્યું। છેલ્લા 6 વર્ષથી મારું નામ દે છે, જે કોઈ દેતા હોય મને બદનામ કરવા માટે દે છે। 6 વર્ષથી જેટલી વાર નામ આવ્યું છે આટલી વાર મેં મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે, વારંવાર કરી છે, આજે પણ કરું છું કે અમે કોંગ્રેસના સૈનિકો છે। અમને કોંગ્રેસ પાર્ટીએ ખૂબ આપ્યું છે। 2 ધારાસભ્યની ટિકિટ આપી છે, 4 વાર નગરપાલિકાની ટિકિટ આપી છે, પ્રમુખ તરીકે પણ સેવા આપી છે અને ઉપર નીચે બધાના સમય આવતા રહેતા હોય છે। પણ પ્રજાએ મને, સોમનાથની પ્રજા મને 2 વાર કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર મત આપી વિજય બનાવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીનું આટલું કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું મને આપ્યું છે અને આપ્યા પછી પણ આ કરવાની કોઈ જરૂર નથી। હવે પ્રજાએ જે મત આપ્યો છે એ પ્રજા માટે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર જીતા છે અને મારી નેવું સોમનાથની પ્રજાનું કામ કરવું મારી ફરજ છે। વિમલભાઈ, જે પણ ધારાસભ્યો રાજીનામા આપે છે એ આ જ પ્રકારની વાત થતી હોય છે, આપતા પહેલાં આ જ પ્રકારની વાત થતી હોય અને આપ્યા પછી અચાનક જ બદલાઈ જતું હોય છે। શું તમને ભાજપ તરફથી કોઈ આ પ્રકારની ઓફર આવી હતી કે એવી કોઈ ઘટના બની છે? બીજા કોઈ ધારાસભ્ય જે કંઈ રાજીનામા દઈને ગયા છે અને એ પહેલાં બીજી કોઈ વાત કરતા હોય છે અને પછી રાજીનામું આપે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય છે। હું એ પ્રકારનો વ્યક્તિ નથી। મારું હંમેશા સ્પષ્ટ હોય છે અને સ્પષ્ટ વાત કરું છું। જે વાત કરું છું એ વિચારી સમજી અને વાત કરતો હોય છે અને સ્પષ્ટ મારી વાત હોય છે। તમને ભાજપ તરફથી કોઈ ઓફર કે તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો છે? જેનું મન, જેનું હૃદય અને જેનું મન મજબૂત હોય છે એને ક્યારેય કોઈ વાત કરવા માટે આવતું નથી।
જી ફાલ્ગુની સ્પષ્ટ કહી શકાય કે તેઓ અત્યારે મક્કમ રીતે કહી રહ્યા છે કે હું અનેક ધારાસભ્યો જેવો ધારાસભ્ય નથી કે જે પહેલાં અલગ કહેતા હોય અને પછી રાજીનામું આપતા હોય. પોતે મક્કમ છે ને પોતાના મત વિસ્તારના કામો માટે તેઓ પ્રયત્ન કરતા રહેશે, કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસમાં જ રહેશે. જી ફાલ્ગુની. જી તલ, આભાર આપનો માહિતી આપવા બદલ. તો વિમલ ચુડાસમા જેઓ સોમનાથથી ધારાસભ્ય છે, તેમના નિવેદન અને આ સ્પષ્ટતાથી કોંગ્રેસને થોડી રાહતનો અનુભવ જરૂરથી થયો હશે, કારણ કે કોંગ્રેસના 17 ધારાસભ્યો 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા, જે બાદ તેમાંથી એક ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને વધુ 3 થી 4 જેટલા ધારાસભ્યો પણ રાજીનામું આપે તેવી શક્યતા જોવામાં આવી રહી હતી. એટલે કોંગ્રેસ વધુ તૂટવાની શક્યતા હતી, પરંતુ આ 16માંથી એક ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે આવ્યા છે અને તેમણે એ સ્પષ્ટતા કરી છે, જાહેરમાં સ્પષ્ટતા કરી છે કે હું મારી જનતાનો, જેમણે મને મત આપ્યા છે, તેમનો દ્રોહ નથી કરવાનો. હું કોંગ્રેસે મને અનેકવાર ટિકિટ આપી છે, 2 વાર વિધાનસભાની ટિકિટ આપી, નગરપાલિકાની પણ ટિકિટ આપી છે, એટલા માટે હું મારા પક્ષનો પણ દ્રોહ નથી કરવાનો અને હું ક્યાંય નથી જવાનો. વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા એટલા માટે કરવી પડી છે કારણ કે મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે કોંગ્રેસના વધુ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આ યાદીમાં વિમલ ચુડાસમાનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. ગઈકાલે રાજીનામું આપ્યા બાદ જે રીતે ચિરાગ પટેલે વાત કરી હતી કે કોંગ્રેસમાં જે નેતાઓ છે કે ધારાસભ્યો છે તેઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે, કામ નથી થતા. કોંગ્રેસના માળખા પર પણ તેમણે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠાવ્યા હતા અને તે બાદ કેટલાક નેતાઓ અને ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે તેવી અફવાઓને વધારે વેગ મળ્યો હતો. જે આ ચર્ચાઓ અને અફવાઓના દોર વચ્ચે સોમનાથથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. પત્રકાર સાથે વાતચીત કરી ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા તેમણે કહ્યું કે હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું, હું ક્યાંય નથી જવાનો. તો હવે જોઈએ વધુ એક મહત્વના સમાચાર. મુખ્ય